દુષ્કર્મ કેસમાં આસારામને આજે સંભળાવાશે સજા. ગાંધીનગર સેશન્સ કોર્ટ સજા સંભળાવશે. ગઈકાલે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. દુષ્કર્મ કેસમાં અન્ય 6 લોકો નિર્દોષ જાહેર કરાયા છે. 6 ઓક્ટોબર 2013ના રોજ નોંધાયો હતો ગુનો. 2001માં દુષ્કર્મ બાદ 2013માં ગુનો નોંધાયો હતો. 2013માં દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત સાબિત થયો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ અંગે ગઈકાલે ચુકાદો સંભળાવ્યો હતો. ત્યારે આ કેસમાં આજે આસારામને સજા સંભળાવાશે. આસારામને 10 વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. જ્યારે બીજી તરફ અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. મહત્વનું છે કે સુરતની 2 બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2013માં 2 બહેનોમાંથી નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો. 1997થી વર્ષ 2006 સુધી બંને પીડિત યુવતીઓ મોટેરા આશ્રમમાં રહેતી હતી અને ત્યાં અવારનવાર તેમના પર દુષ્કર્મ કરવામાં આવતું હતું. તો આસારામ વિરુદ્ધ લગાવેલી કલમની જો વાત કરીએ તો 342 હુમલાની કલમ લગાવવામાં આવી છે અને આ સાથે 323 કે મારો તેની પણ કલમ ઉમેરાઈ છે અને 346 બળજબરીથી જે પ્રયોગ કર્યો છે તેની પણ કલમ આસારામ વિરુદ્ધ નોંધવામાં આવી છે. 201 કે પુરાવાનો નાશ કરવો અનેક કલમો ઉમેરાઈ છે. 376 બળાત્કારની કલમ પણ આસારામ વિરુદ્ધ છે. 377 સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, 357 હુમલો કરવાનું. ગઈકાલે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો છે અને આ સાથે 6 લોકોને નિર્દોષ જાહેર કરાયા છે.